મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. મિત્રો, સૌ પ્રથમ તો એબી સ્કૂલ પરિવાર વતી હું ડૉક્ટર જય વશી કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. કોમર્સના વિષયો સૌ પ્રથમ આપણે એના વિશે તમને માહિતી આપીશું. કોમર્સ શું છે, કારણ કે અત્યારે જે તમે કોમર્સ લઈ રહ્યા છો એમાં તમારા ઘણા બધા ઓબ્જેક્ટિવ્સ હશે, તમારા ઘણા બધા હેતુ હશે કોમર્સ લેવા માટેના, પણ એમાં પણ થોડુંક એડ કરીને એક પરફેક્ટ વિઝન સાથે તમે કોમર્સ લો તો ખરેખર મજા આવે એવી સ્ટ્રીમ છે. એવું નથી કે હું કોમર્સનો માણસ છું એટલે જ કોમર્સના વખાણ કરું. ઘણા બધા કોમર્સના લિમિટેશન્સ પણ છે અને એની સામે ઘણા બધા ફાયદા પણ છે. દરેક સ્ટ્રીમને જ એવું હોય. તમે સાયન્સ લેવા મગજ ઘસતા હો તો સાયન્સના પણ લાભ છે, એની સામે થોડા ગેરલાભ પણ છે. કોમર્સના પણ થોડા લાભ છે, એની સામે થોડા ગેરલાભ પણ છે. આર્ટ્સના પણ એવું જ હોય. દરેક સ્ટ્રીમને થોડી ઘણી મર્યાદા તો લાગતી જ હોય. મિત્રો, સૌ પ્રથમ કોમર્સ લેવા બદલ મારે તમને અભિનંદન આપવા છે. મારે તમને અભિનંદન બે કારણે આપવા છે. પહેલું કારણ તો એ કે તમે કોમર્સ જે પસંદ કર્યું છે એ સ્ટ્રીમ અત્યારે ભારતમાં લીડિંગ ઓપોર્ચ્યુનિટી ધરાવી રહી છે. ખૂબ જ મોટું વિશાળ ક્ષેત્ર છે. ઘણી બધી જોબ અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. કોમર્સ આવનાર દિવસોમાં કોમર્સની જરૂરિયાત વધારે છે દેશને. એટલે આવી લીડિંગ એમ કહીએ કે પેલું કહીને એડ આવે ને, ક્યાં ચલ રહા હૈ તો ફોક ચલ રહા હૈ, એવું છે કે કોમર્સ ચલ રહા હૈ. કોમર્સ અત્યારે વધારે ચાલે છે, તો એ લાઈન પસંદ કરવા બદલ તમને અભિનંદન. અને બીજું એ કે આ ફિલ્ડ એવી છે, એ ક્રિએટિવિટી છે, સર્જનાત્મક શક્તિની ફિલ્ડ છે. એટલે એમાં રોજે રોજ નવું અપડેટ આવતું હોય, રોજે રોજ કંઈક નવું શીખવા મળતું હોય. અને આમાં એવું છે કે તમે જેટલી તમારી ક્રિએટિવિટી ડેવલપ કરશો, તમારા વિચારોને જેટલા બધા ઉપર લઈ જશો, તો એ તમારા જ ફાયદામાં છે. એટલે ક્રિએટિવિટી ડેવલપમેન્ટ માટેની બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કોમર્સ આપે. તો એ લાઈનને પસંદ કરવા બદલ તમને હું મારે અભિનંદન આપવા ઘટે. તમારા પેરેન્ટ્સ અને તમને બંનેને અભિનંદન આપ્યા બાદ મારે થોડી તમને કોમર્સ વિશે વાત કરવી છે. મિત્રો, અત્યારે તો તમને કેવું છે કે અત્યારે આપણે મળી શકીએ એવું છે નહીં. મોટે ભાગે આપણે ત્યાં એવું હોય કે 10માનું રિઝલ્ટ આવે પછી જ આપણે 1-2 દિવસમાં કોમર્સ ચાલુ કરતા હોય, કારણ કે એમાં એટલું બધું વધારે અગાઉથી ચાલુ કરવાની જરૂરિયાત રહેતી નથી. પણ અત્યારે સંજોગો એવા છે અને અત્યારે બધું અનિશ્ચિત છે, બધું લોકડાઉન છે. તો એવા સમયે આપણે ડિજિટલી આપણે મળીએ છીએ, એટલે કદાચ તમને તો તમે મને જોઈ શકો છો પણ હું તમને જોઈ નથી શકતો. પણ તમારા ઘરે આવીને સોફા પર બેઠો હોવ એવું ફીલ કરજો અને આ સાંભળજો. અત્યારે જે થોડા દિવસો લેક્ચર ચાલે, તમને અત્યારે થોડા દિવસો કોમર્સમાં 15 દિવસ લેક્ચર ચાલશે તો તમને મોરારી બાપુની કથા સાંભળતા હોય એવું લાગે, આસ્થા ચેનલ જોતા હોય એવું લાગે કે આ તો કંઈ સમ તો આવે જ ને, દાખલા તો હજુ ચાલુ જ નથી થયા ને. પણ એ હજુ ચાલુ થતાં વાર લાગશે, બિકોઝ થોડી થિયરિકલ પોર્શન આપણે પહેલાં સ્ટ્રોંગ કરવો પડશે. પછી જ આપણે સમ પર જઈશું, પછી જ આપણે ચેપ્ટર પર જઈશું. આજે મારા આ લેક્ચરમાં પણ મારે તમને સીધા બુક પર નથી મૂકવા. પહેલાં તો મારે તમને કોમર્સ શું છે તે સમજાવવું છે. કોમર્સમાં કેટલા સબ્જેક્ટ આવે એ સમજાવવું છે. કારણ કે જેટલા સબ્જેક્ટ ટીચર્સ આવશે એ પોતાના સબ્જેક્ટનું તો કહેશે, પણ મારે પહેલાં તમને આખા કોમર્સની વાત કરવી છે કે કોમર્સમાં તમે શીખવાના શું છો. કારણ કે તમે અગત્યનું એ છે કે તમે પહેલાં જાણો કે મારે કોમર્સમાં શું શીખવાનું છે અને ફ્યુચરમાં એના બેનિફિટ્સ શું છે, બરાબર. પછી જ તમે આ લાઈનમાં ઊંડા ઉતરી શકો એમ છો, બરાબર. તમારા પેરેન્ટ્સને પણ એટલું ગાઈડન્સ મળે એઝ વેલ એઝ તમને મળે, અને પછી તમે એમાં તમારું ફ્યુચર નક્કી કરી શકો. ફ્યુચર તો બહુ જ મોટું છે, પણ તમારે એમાં કનેક્ટ રહેવું પડશે. જો પહેલી જ વાત કરી દઉં, કદાચ તમને સિનિયર વિદ્યાર્થીઓ મારો સ્વભાવ કીધો પણ હશે કે ન કીધું હોય તો પણ પહેલી વાત કરી દઉં કે કોમર્સને એકદમ લાઇટલી નહીં લેતા.
મૂળ વાત એ છે કે તમે કોમર્સ, ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે છે કે સાયન્સમાં જવાની બીક લાગે કે ત્યાં બધું બહુ જ ભારી આવશે, અને આર્ટ્સમાં જવાની શરમ લાગે કે આર્ટ્સ કોણ લે, એટલે પછી કોમર્સમાં આવે. એવું નહીં કરવાનું. સાયન્સમાં જવાની બીકે અને આર્ટ્સમાં જવાની શરમે કોમર્સ નહીં લેવાય. કોમર્સ પોતાની એક સ્ટ્રીમ છે અને મજબૂત સ્ટ્રીમ છે, એટલે એને પસંદ કરવાનું થાય. બીજી ખૂબ જ મુખ્ય અને અગત્યની વાત કે તમે જો એવું વિચારતા હો કે સાયન્સમાં તમે બાયોલોજી અને મેથ્સ બેમાંથી ગમે એ સ્પેશિયલાઇઝેશન્સ લઉં અને મહેનત કરવી જ પડે, એવું જ કોમર્સમાં પણ છે મિત્રો. કોમર્સમાં પણ તમારે સાયન્સ જેટલી જ મહેનત કરવી પડશે. તમે સાયન્સ જેટલી મહેનત કોમર્સમાં જો કરશો તો તમે ખૂબ જ આગળ જશો. એ વાત તમને કોરા કાગળ પર લખી આપવા હું તૈયાર છું મિત્રો. એટલે મહેનત તો જોઈશે. બીજી વસ્તુ કે ઇઝી શબ્દ ભૂલી જ જજો કોમર્સમાં. કોમર્સમાં ઇઝી આવે એ વાત જ નથી. હા, કોમર્સમાં પ્રેક્ટિકલ વધારે આવે. તમારે જો સાયન્સમાં 7 કલાક વાંચતા હો ને કોમર્સમાં માત્ર 3 કલાક વાંચો તો ચાલી જાય. સાયન્સના અડધા કલાક જ વાંચી જાવ તો ચાલે. કારણ કે સાયન્સમાં થિયરમ્સ વધારે છે. સાયન્સ એક થિયરી બેઝ સબ્જેક્ટ છે. એ યુનિવર્સલ થિયરી. H2O, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન એટલે પાણી. એ ભારતમાં બી પાણી જ બને, પાકિસ્તાનમાં બી પાણી જ બને, અને અમેરિકામાં બી પાણી જ બને. પણ આપણામાં એવું નહીં મળે. આપણામાં તો કેવું કે ભારતમાં બી જેટલા રાજ્યો એટલા ઇન્કમ ટેક્સના નિયમ જુદા, જેટલા રાજ્યો એટલા સેલ ટેક્સના નિયમ જુદા. એટલે આપણે બધું જ યાદ રાખવું પડે. એટલે આપણી લાઈન એવી છે કે એમાં એક વસ્તુ કોમન નથી રહેતી, બધું જ બદલાતું હોય. દરેક સમ જેટલો નવો સમ આવે તો કોઈ નવી મેથડ આવે, નવો સમ આવે તો નવો કોઈ કાયદો લાગતો હોય, ઇન્કમ ટેક્સનો, GSTનો લાગતો હોય. એટલે નવી વસ્તુ આવે તો બી કાયદો લાગતો હોય. બરાબર? એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. એટલે ખાસ તો તમારે કનેક્ટ રહેવું પડશે. જો કોમર્સમાં વાંચવાનું બહુ જ ઓછું, હું પહેલે જ દિવસથી તમને કહી દઉં કે વાંચવાનું બહુ જ ઓછું, વિચારવાનું વધારે. મિત્રો, તમે જેટલું વિચારશો એટલા આગળ જશો. નહીંતર પછી કેવું થાય કે પેલું ગુજરાતીમાં કહેવત છે ને, ડોસી ડોસી કાં ચાલી, તો નદીનું પાણી વહેતા ચાલી. એટલું તમે ચોપડામાં માથું ઘાલી જ રાખશો તો તમને કોમર્સ નહીં આવડે. આ મારું વચન, મારું વચન જ મારું શિક્ષણ. એટલે તમારે એટલું ખાસ યાદ રાખવાનું કે તમારે વિચારવાનું વધારે. આ કેમ આવ્યું, આવા પ્રશ્ન દરેક સમમાં જો થશે, આવા પ્રશ્ન જો દરેક થિયરીમાં થશે તો ખરેખર તમને બહુ જ મજા આવશે. બરાબર? એટલે આટલી વાત કરીને પહેલાં મારે તમને કોમર્સના સબ્જેક્ટ વિશે કહેવું છે. કોમર્સના ઘણા બધા સબ્જેક્ટો છે. મુખ્ય સબ્જેક્ટ આપણો એકાઉન્ટ છે. એકાઉન્ટન્સીમાં શું આવે તે એ તો તમને પુલકી સર જેટલું કહે એટલું તો મારાથી ના કહેવાય, કારણ કે હી ઇઝ અ એક્સપર્ટ. તો એ એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં બધું જ આવે. રૂપિયો ક્યાંથી કમાવવો અને રૂપિયો ક્યાં ખર્ચવો, આ બધું જ આવે. એમાં બધું જ તમારે બેંકના હિસાબ આવે. બેંકમાં તમે પાસબુક જોયેલી છે, પણ એ પાસબુકમાં એન્ટ્રી કેવી રીતે પાડે એ તમને પૂરતી સર શીખવશે. તમને એટીએમ કાર્ડ, તો એટીએમ કાર્ડમાંથી પૈસા કેવી રીતે કપાય ને તમારું એકાઉન્ટ કેવી રીતે મેનેજ થાય એ તમને પૂરતી સર શીખવશે. તમને ચેક પૂરતી સર શીખવશે. એકાઉન્ટમાં બધું જ એકાઉન્ટન્સીમાં તમને બધું શીખવામાં આવે. તમે ઇન્કમ ટેક્સ ભરવાના, એકાઉન્ટમાં શીખવામાં આવશે. તમે GST ભરવાના, તમે એકાઉન્ટમાં શીખવામાં આવશે. તમે ટાંકડી લેવ કે તાજમહેલ લેવ, તમે નલ્લી સાયકલ લેવ કે BMW લેવ, તમારે કેટલા પૈસા ચેકથી આપવાના અને કેટલા પૈસા કેશથી આપવાના, આ બધી વસ્તુ તમને એકાઉન્ટમાં શીખવા મળે. ટૂંકમાં પૈસો ક્યાંથી કમાવવો અને એ કમાયેલા પૈસાનો હિસાબ કેવી રીતે રાખવો, આ બધી વસ્તુ તમને અકાઉન્ટમાં શીખવા મળે. એટલે અકાઉન્ટ એ બહુ જ બ્રોડ સબ્જેક્ટ છે. બીજી વસ્તુ કેવું કે જેના 10મામાં મેથ્સમાં પોઈન્ટ પર બી પાસ થયો હોય ને 35, તો પણ ચિંતા નહીં કરતા કે 10માનું મેથ્સ અહીંયા 1% પણ નથી આવતું. આપણું આખું જુદું જ છે, બહુ જ જુદું છે. બહુ જ જુદું છે એટલે બહુ જ જુદું છે. સમજ પડે છે? જેટલો તમને લાગે ને એમ કે પેલું લારી પરના આઈસ્ક્રીમમાં અને હેવમોરના આઈસ્ક્રીમમાં જેટલો ફરક છે ને એટલો ફરક છે. સમજ પડે છે? એટલે મેથ્સ આખું તદ્દન ડિફરન્સ છે.
ટૂંકમાં. એટલે એવું નથી કે મેથ્સ લારી પરનો આઈસ્ક્રીમ છે, પણ જે બેમાં આખું કેમ આપણે એવું પ્રિડિક્ટ કરી દઈએ કે મેથ્સ આવડે તો જ એકાઉન્ટ આવડે એવું જરૂરી નથી. આખું બંને જુદું છે. મેથ્સ તો એની જગ્યાએ બરાબર જ છે, 10માનું મેથ્સ એટલે તો બહુ જ જોરદાર સિલેબસ સેટ કર્યો છે. એટલે એ તો રેવમોનનું આઈસ્ક્રીમ છે જ, પણ આ પણ એવું નથી કે લારી પરનું આઈસ્ક્રીમ છે. એ આખું જુદું છે. બંને પ્રોડક્ટ જ આખી જુદી છે. એટલે એમાં કશો ફરક, બંને વચ્ચે કશો સામ્યતા નથી. અકાઉન્ટન્સી. બીજું આવશે સ્ટેટિસ્ટિક્સ. આ સ્ટેટિસ્ટિક્સ શબ્દ એટલે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સના 2-3 ચેપ્ટર તમે જોયેલા, મીન, મીડિયન, મોડ, મધ્યક, મધ્યસ્થ ને બહુલક, પ્રોબેબિલિટી, સંભાવના, આ તમે જોયેલું છે. બસ એ છે. ગણિતની સગી માસીનો છોકરો એટલે આંકડાશાસ્ત્ર. એટલે તમારે મેથ્સનો કઝિન બ્રધર છે આ સ્ટેટિસ્ટિક્સ. એટલે એ સ્ટેટિસ્ટિક્સમાં થોડું જુદી રીતે આવે, એ રિસર્ચની રીતે આવે, કારણ કે આપણે માર્કેટનું રિસર્ચ કરવાનું હશે, એટલે એટલો આવશે. ધેન આફ્ટર તમારે BA આવે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મીન્સ બિઝનેસ કેવી રીતે કરવાનો એ તમને શીખવામાં આવે. હવે તમે એમ કહો કે સાહેબ બિઝનેસ કરવામાં શું એમ, પણ એમ તમે વિચારો ને રાતના સપનું આવે ને બીજે દિવસે કંઈ કંપની ચાલુ નહીં થઈ જાય. તમને બધું જ શીખવામાં આવશે કે ટાઈપ્સ ઓફ બિઝનેસ, કેટલા બિઝનેસ ધંધાના પ્રકાર કેટલા છે તે શીખવામાં આવશે. ધેન આફ્ટર એના લાયસન્સ કેવી રીતે લેવાના એ શીખવામાં આવશે. લાયસન્સ માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે એ શીખવામાં આવશે. અને ત્યાર પછી બિઝનેસ કેવી રીતે ચાલુ કરવો એ બધું શીખવામાં આવે. એમાં સારું નબળું બધું જ શીખવામાં આવે. તમારે વ્યવસ્થિત બિઝનેસ કેવી રીતે કરવાનો, તે તમારા કોમ્પિટિટરને કેવી રીતે બજારમાંથી પાડી દેવાનો. કેમ કોકોકોલા પેપ્સીને પાડી દે છે, પેપ્સી કોઈ વાર કોકોકોલાને પાડી દે છે. આવી રીતે તમારા હરીફને કેવી રીતે પાડી દેવાનો એ બી અમારે તમને શીખવવું પડે. ભલે એમ ખરાબ લાગે, પણ કોમ્પિટિશનમાં જીતવા માટે, તમારી કંપનીને બેસ્ટ બતાવવા માટે સામેની કંપનીનું કેવી રીતે પડીકું વાળી દેવાનું એ બધું BAમાં શીખવવામાં આવે. એટલે આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. ખ્યાલ આવે? વિરાટ કોહલી સેન્ચુરી મારે એટલે પેપ્સીની બોટલ પકડાઈ દઈને પેપ્સીની એડ આપવાની, એ કેવી રીતે શીખવામાં આવે એ તમને BAમાં શીખવામાં આવશે. બીજી વસ્તુ છે ઇકોનોમિક્સ. ઇકો કહીએ આપણે. ઇકોનોમિક્સનો પરિચય તમને છે, એ 8, 9, 10માં તમે સોશિયલ સ્ટડીમાં ઇકોનોમિક્સ શીખેલા છે. પણ એ ઇકોનોમિક્સ ને આ ઇકોનોમિક્સ બહુ જ જુદું છે. બીકોઝ આમાં ડીપલી આવશે તો આપણું કન્ટ્રી કેવી રીતે વર્ક કરે, પર કેપિટલ ઇન્કમ કેટલી છે, આપણી ટોટલ નેશનલ ઇન્કમ કેટલી છે, અને એ બેઝ પર બીજું કે ડિમાન્ડ એન્ડ સપ્લાય, ડિમાન્ડ કેટલી છે એની સામે સપ્લાય કેટલો છે, એની સામે પ્રાઇઝિંગ કેટલું રાખવાનું, આ બધું શીખવામાં આવે. બીજી વસ્તુ 12થમાં તમે બહુ જ સરસ શીખશો ઇકોનોમિક્સમાં, ધ પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયન ઇકોનોમી. આપણી ઇન્ડિયાની ઇકોનોમીને કયા કયા પ્રોબ્લેમ છે. વી ઓલ નો ધેટ કે વી આર સફરિંગ ફ્રોમ પોવર્ટી, ગરીબી, બરાબર, અનએજ્યુકેશન, અને આ બધું જે છે પોપ્યુલેશન, આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ તમારે ઇકોનોમિક્સમાં શીખવામાં આવશે. એટલે એ પણ ખૂબ જ મજાનો સબ્જેક્ટ છે. આ આપણા 4 સબ્જેક્ટ થયા. ઇંગ્લિશ અને ગુજરાતી એ તમારા સિમ્પલ લેંગ્વેજના સબ્જેક્ટ થતા છે, બરાબર. એટલે અત્યારે તો આપણું આ રીતનું મોડેલ સેટ થતું હોય, પછી તો કોમ્પ્યુટર આવે અને બીજા બધા સબ્જેક્ટ્સ તમારા ઇન્ક્લુડ થાય. પણ અકાઉન્ટ, BA, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી અને કોમ્પ્યુટર, આ રીતે આખું બહુ જ સરસ સિલેબસ સેટ થયો છે. મિત્રો, આપણે તમારા 10થમાં શું પરફોર્મન્સ આવશે અમને કશી લેવા દેવા નથી. વી ડોન્ટ માઇન્ડ અબાઉટ ધેટ. વી જસ્ટ ફોકસ ઓન યોર 11th ઓર 12th. અને બેઝિકલી 11th અને 12thમાં જ્યારે તમે પરફેક્શનથી કામ કરો, બિકોઝ ઇટ્સ અ થિયરિકલ બેઝ. હું તમને પહેલેથી જ કહી દઉં કે તમને પહેલાં 10 દિવસ કંટાળ કદાચ આવે, બિકોઝ નવી સ્ટ્રીમ છે. મેં તમને કીધું કે અકાઉન્ટન્સીમાં બધું બહુ જુદું આવે, તો તમને એમ થાય કે આ ક્યારે આવડશે શું. જરાક ધીરજ રાખજો. છેલ્લે એક જ વાત કહું કે તમને અત્યારે તો પોસિબલ નથી, પણ જો પોસિબલ થાય તો તમારા ઘર પાસે એક હેલિકોપ્ટર આવે ને તમને એમ કહે છે કે બેસી જાઓ, તમે બેસી જાઓ હેલિકોપ્ટરમાં.
અને પછી એ હેલિકોપ્ટર સીધું તમને જાપાન ઉતારી દે. હવે તમે જાપાન ઉતરો અને જાપાનના બજારમાં તરત ઉતરીને જાપાનના બજારમાં ફરતા થઈ જાઓ એટલે તમે જાપાનીઝ બોલતા થઈ જાઓ ખરા? પોસિબિલિટી છે એવી કે તમે હેલિકોપ્ટર સીધું જાપાન ગયું ને જાપાનમાં સીધા ઉતરે એટલે જાપાનની ધરતી પર પગ મૂક્યો એટલે જાપાનીઝ બોલતા થઈ જાઓ? પોસિબલ નથી ને. સેમ એવું છે કે તમને અત્યારે 10th અમે કોમર્સ માટે આવવા માટે હેલિકોપ્ટરમાં બેસાડી દીધા. હવે તમે કોમર્સમાં આજે ઉતરો છો એટલે તાત્કાલિક તમને કોમર્સ નહીં આવડી જાય. તમે જેમ પેલું જાપાનમાં તમે 1-2 મહિના રહો એટલે બધાને જોતા જો, બધાને બોલતા સાંભળો અને પછી તમને ખબર પડે કે આનો મિનિંગ આ થાય, આનો મિનિંગ આ થાય, આનો મિનિંગ આ થાય અને ધેન આફ્ટર તમે જાપાનીઝ બોલતા થઈ જાઓ. બસ સેમ એવું છે કે અહીંયા પણ તમને આજે અમે હેલિકોપ્ટરમાંથી 11 કોમર્સની ધરતી પર ઉતારી દીધા. હવે 1-2 મહિનો તો એવા થશે કે 1-2 મહિના પછી તમે કોમર્સ પરફેક્ટ તમને ખ્યાલ આવવા માંડશે. એટલે ઇટ્સ અ ટેક અ ટાઈમ, ડોન્ટ ફોરગેટ, બીકોઝ આ કેરી ફોરવર્ડ સ્ટ્રીમ નથી. તમે કદાચ સાયન્સના લેક્ચર પણ ભર્યા હશે તો મારે તમને એ કહેવું કે સાયન્સની અત્યારે બહુ જ રિક્વાયરમેન્ટ છે. આપણે વી ઓલ નો ધેટ કે અત્યારે આપણે જેમાં કોરોનામાંથી પસાર થઈએ છીએ તો મેક્સિમમ રિક્વાયરમેન્ટ શાની છે? તો કે ભાઈ સાયન્સની છે કે સાયન્સ કંઈ નવું રિસર્ચ કરશે અને એની મેડિસિન ડેવલપ કરશે તો જ પછી આપણે બચી શકીશું, બાકી આપણે બચવાના ચાન્સીસ ઓછા થઈ જાય. સેમ હિયર ધેટ કે હવે આમાં મેઇન વસ્તુ એ છે કે કોમર્સમાં પણ તમને થોડી વાર લાગશે પણ ધીરે ધીરે આવડી જશે અને ચોક્કસ જ આવડશે. થોડુંક નર્વસનેસ લાગશે કારણ કે આમાં શું છે કે અકાઉન્ટન્સી તમે આગળ જોયું જ નથી. સાયન્સમાં કેવું છે કે કેમેસ્ટ્રીના અમુક પોર્શન તમે જોયેલા, ફિઝિક્સના અમુક પોર્શન કદાચ તમારા આવેલા હશે, મેથ્સના અમુક પોર્શન આવેલા હશે. એટલે શું થાય કે તમે કેરી ફોરવર્ડ પર હોવ એટલે તમને ઇઝી થઈ જાય એ સમજવાનું. પણ આમાં શું છે કે તદ્દન નવી વાત છે. આ તમને અત્યારે ચાઇનીઝ લેંગ્વેજ જેવું જ લાગશે. ચાઇનીઝ તો બોલવાની બીક લાગે કારણ કે કોરોના થાય, પણ આપણે મેઇન વાત એ છે કે આ તમને કંઈક નવું લાગશે. આ જ્યારે તમને નવું લાગશે એટલે થોડું પેશન રાખજો. વિરાટ કોહલી છે ને બેટિંગ પર આવે ને એટલે આમ કરતો લાવ કહેવા શું માંગે 6 બોલે 6 છગ્ગા મારી દઉં, આમ કઈ દિવસ ના થાય. એ પહેલાં આવે, ક્રિસ પર સેટ થાય, પહેલાં એક આખી ઓવર રમે, એને પ્લેસ કરે, થોડું જોઈ લે કે બોલ કેટલો બાઉન્સ થતો છે, કેટલી સ્પીડમાં આવતો છે, બોલરને રીડ કરે અને પછી 1-2 ઓવર પતે પછી ધીરે ધીરે એ રન કરવા માંડે અને પછી તો 6 ને 4 ને બધા તમે સેન્ચુરી સુધી પહોંચી જાય. બસ આપણે પણ વિરાટ કોહલી જેવું કરવાનું છે. આ કોમર્સની પીચ પર પહેલી 1-2 ઓવર થોડું પ્લેસ કરવાનું છે. આમ આવીને ડાયરેક્ટ બેટ ફેરવા માંડશો ને તો બોલ્ડ થવાના ચાન્સ વધારે થાય. બરાબર. અને બીજી વસ્તુ કે બહુ જ દયાળુ સ્ટ્રીમ છે. કોઈ પણ 35% વાળો 35% વાળો હોય તો પણ વેલકમ ને 100 આઉટ ઓફ 100% આવે તો પણ વેલકમ. પણ એટલું યાદ રાખજો, મારો ઓન એક્સપિરિયન્સ 15 વર્ષનો ઓન એક્સપિરિયન્સ એવું કહે કે ડોન્ટ બી ઓવર કોન્ફિડન્સ. તમારા 10thમાં 90 આવે એટલે એવું નહીં માની લેવાનું કે કોમર્સમાં તમારા 90 આવે છે. આ સમજી લેજો. પહેલે જ દિવસથી કહ્યું કે there is less probability to getting A1. લેસ પ્રોબેબિલિટી, બહુ જ ઓછા ચાન્સીસ છે A1ના 12th કોમર્સમાં. બટ એવું નથી, ઇટ્સ નોટ અ ઇમ્પોસિબલ થિંગ. અમે આ કામ કર્યું છે અત્યારે, હવે જોઈએ છે શું રિઝલ્ટ આવે છે. ઓકે, પણ તમારા અને તમારા પેરેન્ટ્સની બી મારી હાર્ટલી રિક્વેસ્ટ છે કે ડોન્ટ ફોકસ ટુ ગેટિંગ A1, જસ્ટ ફોકસ ટુ ગેટિંગ નોલેજ. તમે પર્સન્ટેજ પર કોમર્સમાં નહીં જતા, બિકોઝ કોમર્સમાં કમાણી પર્સન્ટેજે નથી, કોમર્સમાં કમાણી નોલેજે છે. કોમર્સનો માણસ જેટલું નોલેજ વધારે હશે, જેટલું પ્રેક્ટિકલ નોલેજ એની પાસે વધારે હશે એટલું જ એ વધારે આગળ જશે. બરાબર છે. આજે તમને ખાલી ઇન્ટ્રોડક્શન ઓફ સબ્જેક્ટ અને ઇન્ટ્રોડક્શન ઓફ કોમર્સ કર્યું છે. નેક્સ્ટ વિડીયોથી વી વિલ સ્ટાર્ટ વિથ અવર ન્યૂ ચેપ્ટર એન્ડ સમથિંગ મોર, કે કંઈક નવું તમારા માટે કરીશું અને જોઈ લઈએ. બરાબર છે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. પ્લીઝ ટેક કેર, પ્લીઝ સ્ટે એટ યોર હોમ. થેન્ક યુ.